મિતભાઈ આ કોના લગન હે? મારા મામાનો દીકરો પણ થાય અને મારો ખાસ જીગરજાન મિત્ર પણ છે. વાહ રે વાહ, આજ મેરી યાર કી શાદી વાળા એમ ને? તે તો બહુ ઠેકડા મારવાના છે, જમાવટ ને? અરે જમાવટ જ પાડવાની હોય ને એમ ને? લગન એકવાર થાય. વાહ રે વાહ. ગીતાંજલિ પાર્ટી પ્લોટ કમલેશભાઈ દ્વારા આખો હોલ રેડી કરવામાં આવ્યો છે. હા તો આપણે નથી આમાં વરસાદ નડતો, નથી ગરમી નડતી, નથી ઠંડી નડતી. બરાબર. જે રીતનું માણસોને ટેમ્પરેચર જોઈએ એ જ ટેમ્પરેચર આમાં મળી શકે છે. શાબાશ બેટા. બહુ સરસ લાગે છે. હોલ બી બહુ સરસ બનાવ્યો છે. હા. મોરબીમાંની બહુ રિક્વાયરમેન્ટ હતી ક્લાસિક બેન્ક્વેટ હોલની. આપણે જે દી આનું મુહૂર્ત કર્યું ગીતાંજલિનું તે દી અમારા દીકરીનો જ પ્રસંગ હતો અને અમે દીકરી જેને ગઈણી અને આ અમારી આ દીકરી જ આવી ગઈ. અમે અતિ રાજી થયા ભાઈ. આજે જોયો પછી તરત જ એવું લાગ્યા કરે કે કદાચ મને એમ લાગે છે કે મોરબીમાં આવો એક પણ હોલ છે જ નહીં. क्या बात है सर, क्या बात है सર. ગીતાંજલિ પાર્ટી પ્લોટ મોરબીની બાજુમાં લીલાપર ગામમાં આવેલ છે. અમારું પહેલું સાહસ ગીતાંજલિ પાર્ટી પ્લોટ 2020માં શરૂ કરેલો. એને 4 વર્ષ પૂરા થઈને 5મા વર્ષમાં મારી શરૂઆત છે. ત્યારે નવા વર્ષના શરૂઆતમાં અમારો ગીતાંજલિ બેન્ક્વેટ હોલ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આય હાય 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 હાય, જમાવટના પાર્ટી પ્લોટમાં ગીતાંજલિમાં અત્યારે હાલ આપણે અંદર એન્ટર થઈ ગયા હી. આજ તો લગન પ્રસંગની તૈયારી બિયારી લાગે સાહેબ. 100% તૈયારી. એમ ને? આમ આપણે આ કેટલો ટાઈમ થી ચાલે છે? આપણે ટોટલ 5 વર્ષ થયા. એમ? હા. એમની 5 વર્ષથી હે. ટોટલ આપણે કેટલા વીઘામાં જ આખું છે? કેટલા વ્યક્તિઓનો પ્રસંગ નીકળીએ? કેવી વ્યવસ્થા છે? શું કઈ છે? આપણો આ પ્રોજેક્ટ એટલે કે પાર્ટી લોન 16 વીઘા જગ્યામાં છે અને કુલ એની અંદર એક પ્રસંગની અંદર મેક્સિમમ 3000 વ્યક્તિથી 3500 વ્યક્તિ સુધીનું એકોમોડેશન ફેસિલિટીઝ અહીંયા અવેલેબલ છે અમારી પાસે. કોઈ જ ઘટે નહીં. એમ નહીં, આટલા બધા માણસો નહોતું ને ત્યારે એમ થાય પાર્કિંગ માટેની વ્યવસ્થા તો એની વ્યવસ્થા આપણે પાર્કિંગ માટે પૂરતું પાર્કિંગ વ્યવસ્થા છે આપણી પાસે. એપ્રોક્સ 700 થી 800 કાર પાર્કિંગ થઈ શકે ત્યાં સુધી આપણે કોઈ જ ઇશ્યુ નથી. અને અહીંયા મોટા ભાગે આપણે ડે અને નાઇટ બંને ફંક્શન. હા, ડે અને નાઇટ બંને ફંક્શન માટેની સુવિધા છે. અમે લોકો એક બેન્ક્વેટ હોલ્સ પણ તૈયાર કરવા જઈ રહ્યા છીએ અને આજના દિવસથી તેને ખુલ્લો પણ મૂકવાનો છે. તેમની અંદર ગોત્રીજ, માંડવા રોપણ કે રાંદલ ઉત્સવ કે એવા દરેક ફંક્શન્સ થવાના છે. હા બરાબર. ઘણી વખત એવું હોય કે અમુક હોલ ની અંદર ખાલી હોલ આપે તો ખુરશી, સોફા, બીજું કઈ સ્ટેજ બેજ તો એ બધું ઇન્ટિરિયર સુસજ્જ છે. એમ ને? હા, અને લક્ઝરિયસ કોન્સેપ્ટ્સ મુજબનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પણ એની અંદર થઈ ચૂકેલું છે. રેડી કહેવાય. લ્યો, આમ બુકિંગ કરાવવા માટે? બુકિંગ કરવા માટે અમારા કમલેશભાઈ છે. એમ બરાબર છે, કમલેશભાઈ દેતુરજા, અને એમના નંબર સ્ક્રીન ઉપર આપણે પ્લે કરીએ છીએ. જતા મોરબીના લોકો કઈ વિશેષ આપ કહેવા માંગતા? ના, બસ ગીતાંજલિ એટલે હવે બસ બીજું કઈ કહેવાની જરૂર નથી. દરેક વ્યક્તિના અને દરેક નાના મોટા ઢીંગલા ઢીંગલીઓના મનમાં વસેલો એક પાર્ટી લોન એટલે ગીતાંજલિ. ઓકે, તો આપના શુભ પ્રસંગો ને સફળ બનાવતો જે ગીતાંજલિ પાર્ટી પ્લોટ છે એ હવે મોરબી માટે એક નવું નજરાણું, નવું ફૂલ આ બેન્ક્વેટ હોલ, જેને ક્લાસિક બેન્ક્વેટ હોલ આપણે કહી શકીએ, એ પ્રકારનો બેન્ક્વેટ હોલ લઈને આવ્યું છે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે સર. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.